હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। હાંડવો ઢોકળા મુઠિયા તો આપણે બહુ ખાધા, પણ આજે હું તમારા માટે મેથીની ભાજીમાંથી એક અલગ જ રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। મેથીનો ભૂક્કો બનાવવા માટે મેં 1.5 કપ મેથીની ભાજીને આવી રીતે સમારીને લીધી છે। એની અંદર 1 કપ આપણે કણકી કોરમાનો લોટ લઈશું અને અડધો કપ ઘઉંનો કકરો લોટ। હવે આ ત્રણેયને આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને મોઈ કાઢવાનું છે સરસ। તો એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ, 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ, 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ, 3 ટેબલસ્પૂન જેટલું દહીં, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। હાથેથી જ મિક્સ કરવાનું, એટલે એનું ટેક્સચર કેવું છે તે આપણને ખ્યાલ આવે। હવે આપણે મુઠિયાનો લોટ બાંધતા હોય એ રીતનું આપણે આનું લોટ રાખવાનો છે, તો થોડુંક આપણે પાણી એડ કરીશું। હજી થોડુંક રેડીશું, એટલે 1/4 કપ જેટલું આપણે પાણી એડ કર્યું છે। હવે આપણે બંને લોટ કકરા લીધા છે, એટલે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। પછી લોટ આપણો સરસ પલળી ગયો છે, તો હવે આપણે એને વઘારી લઈશું। તો મેં ગેસ ચાલુ કરી આવી રીતે કઢાઈ મૂકી દીધી છે, એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો અજમો, 7 થી 8 કળી લસણની આવી રીતે સમારીને, હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની ને એની અંદર 2 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું અને જે આપણો લોટ આ પલળી ગયો છે તે એડ કરી દઈશું। અને હવે થોડો સ્પ્રેડ કરી દેવાનો અને ગેસની ફ્લેમ એકદમ આવી સ્લો જ રાખવાની અને આને આવી રીતે ચડવા દેવાનો છે। ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું। 8 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું। હજી નીચેથી થોડોક લાલ થાય એટલે થોડો બ્રાઉન કલર જેવો થાય ત્યારે એને પલટાવવાનું છે। તો હજી આપણે એને બીજું 7-1 મિનિટ થવા દઈશું, એ આપણે ચેક કરી લઈશું। હવે આને આપણે પલટાઈ દેવાનું છે।
આવું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી બીજી બાજુ પણ થવા દેવાનું. હવે બીજી બાજુ પણ પલટાયા પછી આપણે થોડુંક તેલ એડ કરી દઈશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું. ફરીથી એને ઢાંકી દેવાનું છે. બીજી બાજુ પણ આપણે ચેક કરી લઈશું. જો આ પણ નીચેથી સરસ એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ એને ચા સાથે સર્વ કરીએ. તૈયાર છે આપણો ગરમા ગરમ ચા સાથે ખવાય એવો ભાજીનો ભૂક્કો. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.